ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે શરૂ કરીશું આપણી એન્ટ્રન્સ એક્ઝામ JEE અને નીટ બંનેની જે એન્ટ્રન્સ એક્ઝામની અંદર કેટલાક ઇમ્પોર્ટન્ટ MCQ પૂછાય છે, સાથે સાથે જે ઓર્ગેનિક કન્વર્ઝેશન આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે અને ઘણી બધી થિયરી પણ પૂછાય છે. એવી આપણી જે કરંટ ચેપ્ટર, જે ચાલુ ચેપ્ટર છે આપણું 13 નંબરનું એમાઇન સંયોજનો વિશે, એ ચેપ્ટરની અંદર એમાઇન સંયોજનોની બનાવટ આપેલી છે. બધી અલગ અલગ પ્રકારની બનાવટ સમજાવી છે. એ બનાવટને આપણે અહીંયા ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. અને JEE નીટ બંને માટે આ કન્સેપ્ટ પણ ખૂબ જ ઉપયોગી છે. ગમે ત્યારે આની જરૂર પડી શકે છે. એમાં જે આપણને બનાવટ આપેલી છે બધી અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ દ્વારા સમજાવી છે. પહેલી પદ્ધતિ એમાં આપેલી છે નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા. બીજા નંબરમાં છે હોફમાન એમોનાલિસિસ પ્રક્રિયા દ્વારા, મતલબ આલ્કાઇલ હેલાઇડના એમોનાલિસિસ અથવા એરાઇલ હેલાઇડના એમોનાલિસિસ દ્વારા બનાવી શકાય છે. ત્રીજા નંબરમાં આપેલી છે નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શનથી. ચોથી પ્રક્રિયા છે આઇસોસાયનાઇડના રિડક્શનથી. પાંચમી પ્રક્રિયા છે એમાઇડ સંયોજનોના રિડક્શન દ્વારા, જેમાંથી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક ત્રણેય પ્રકારના એમાઇન બનાવી શકીએ છીએ. ચોથી પ્રક્રિયા આપેલી છે આપણને, એક બહુ જ મોસ્ટ એમ્બિક ક્વેશ્ચન છે દરેક એક્ઝામ માટે, બોર્ડની એક્ઝામ માટે તે ખૂબ ઉપયોગી છે, જેમાં ગ્રેબિયલ થેલિમાઇડ સંશ્લેષણ દ્વારા એમાઇનની બનાવટ સમજાવી છે. એના પછીની આપેલી છે 6 નંબરની હોફમાન બ્રોમામાઇડ ડિગ્રેડેશન રિએક્શનથી. અને એક લાસ્ટ જે બીજી બતાવેલી છે એમાં એનિલીનનું ઔદ્યોગિક ઉત્પાદન પણ છે. એ સિવાય આપણે એમાઇન સંયોજનોની બનાવટ માટે લ્યુકાર્ટ રિએક્શન છે, સ્મિટ રિએક્શન છે, મેન્ડિયસ રિએક્શન છે, એ બધી અલગ અલગ રિએક્શન્સ અહીંયા સમજાય છે, જેમાંની અમુક પદ્ધતિને આપણે આ વિડીયોની અંદર કવર કરવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ એમાઇન સંયોજનોની બનાવટ. પોઈન્ટ નંબર 1, સૌથી પહેલી એમાઇન સંયોજનોની બનાવટ જે સમજાવે છે એમાં નંબર 1 છે નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા. નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા. તો આપણી પાસે જે સંયોજન આપ્યું છે નાઇટ્રો સંયોજન છે. નાઇટ્રો સંયોજન તરીકે નાઇટ્રો આલ્કીન પણ હોઈ શકે છે અથવા તો નાઇટ્રોબેન્ઝીન પણ હોઈ શકે છે. મતલબ એરોમેટિક, એલિફેટિક બંને પ્રકારના નાઇટ્રો કમ્પાઉન્ડ હોઈ શકે છે અને એનું રિડક્શન કરવાનું છે. તેના રિડક્શન માટે અલગ અલગ મેથડનો આપણે યુઝ કરવાનું છે, જેમાં પહેલી જે મેથડ દર્શાવીએ છીએ ધાતુ ઉદ્દીપકની હાજરીમાં. ધાતુ ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન, અને એની જગ્યાએ બીજું શબ્દ વાપરું છું હાઇડ્રોજીનેશન. રિડક્શન પ્રક્રિયામાં આપણે કોને રિડક્શન કહીએ છીએ? રિડક્શન એટલે હાઇડ્રોજનનું ઉમેરાવું અથવા ઓક્સિજનનું દૂર થયું, એ પ્રક્રિયાઓને આપણે રિડક્શન પ્રક્રિયાઓ કહીએ છીએ. તો અહીંયા આપણને જે પોઈન્ટ સમજાવે છે ધાતુ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા છે. હાઇડ્રોજીનેશન મતલબ હાઇડ્રોજનનું ઉમેરાવું જેને કહીએ છીએ. ચલો, ધાતુ ઉદ્દીપક તરીકે કોનો ઉપયોગ કરવાનો? તો ધાતુ તરીકે મોટાભાગે ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે પ્લેટિનમ છે, પેલેડિયમ છે, નિકલ છે, પેલેડિયમ પ્લસ ચારકોલ, જેને લિન્ડલર્સ ઉદ્દીપક તરીકે આપણે 11th નામ આપેલું છે. આની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે અને અહીંયા યુઝ કરવાનો છે હાઇડ્રોજીનેશનની પ્રક્રિયા, મતલબ હાઇડ્રોજનનું ઉમેરાવું જેને કહીએ છીએ. હવે આ ધાતુ ઉદ્દીપક આપ્યો છે. ઉદ્દીપક તો કોઈ દિવસ હાઇડ્રોજન આપે નહીં, તો શું કરવું પડશે? તમારે હાઇડ્રોજન એડ કરવો પડશે, મતલબ આની સાથે ઉમેરવો પડશે હાઇડ્રોજન ગેસ. હાઇડ્રોજન ગેસ પસાર કરવાનો છે. નાઇટ્રો સંયોજન લઈ લો. નાઇટ્રો સંયોજનની અંદર આવો કોઈક ધાતુ ઉદ્દીપક ઉમેરી દો અને એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો, એટલે પ્રક્રિયા કઈ થશે? રિડક્શન પ્રક્રિયા. ચલો જોઈએ આમાં જનરલ રિએક્શન. સામાન્ય રીતે જો લઈએ તો આપણી પાસે ધારો કે નાઇટ્રો આલ્કેન સંયોજન છે, RNO2. નાઇટ્રો આલ્કેન સંયોજનની પ્રક્રિયા ધાતુ ઉદ્દીપકની હાજરીમાં કરવાની છે. ધાતુ ઉદ્દીપક તરીકે પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ હોઈ શકે, અને એમાંથી હાઇડ્રોજન ગેસ પસાર કરવાનો છે, મતલબ હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે. અહીંયા દ્રાવક તરીકે ઇથાઇલ આલ્કોહોલનો યુઝ થાય છે, C2H5OH, એક લિક્વિડ સોલ્વન્ટ તરીકે વપરાતો હોય. હવે જ્યારે પ્રક્રિયા થાય તો નાઇટ્રો આલ્કીન સંયોજન છે,
નાઇટ્રો આલ્કેન સંયોજનની જ્યારે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા થાય તો ઘટના શું બનશે? અહીંયાથી ઓક્સિજન દૂર થશે. ઓક્સિજનનું દૂર થવું એટલે એને કહેવાય રિડક્શન પ્રક્રિયા. અને અહીંયાથી દાખલ થશે હાઇડ્રોજન. હાઇડ્રોજન ઉમેરો એટલે પ્રક્રિયાને નામ આપ્યું હાઇડ્રોજનેશન. હાઇડ્રોજન ઉમેરો એટલે પ્રક્રિયાનું નામ આપ્યું છે રિડક્શન પ્રક્રિયા. તો આના દ્વારા સંયોજન આપશે RNH2. ઓક્સિજન અહીંયાથી દૂર થઈ જશે બંને અને એમાંથી બનાવશે એમાઇન સંયોજન. અને એ જે એમાઇન મળ્યો એ પ્રાથમિક એમાઇન બતાવેલું છે. મતલબ એક વસ્તુ છે કે નાઇટ્રો સંયોજનોના રિડક્શન દ્વારા ઓલવેઝ પ્રાઇમરી એમાઇન જ બનાવી શકાય છે. એ પછી એલિફેટિક પણ હોઈ શકે છે અથવા એરોમેટિક પણ હોઈ શકે. સાથે સાથે જે બે ઓક્સિજન દૂર થયા એ બે ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાશે અને 2 મોલ H2O ઉત્પન્ન કરાવશે. તો મતલબ ટોટલ હાઇડ્રોજન 4 ને 2 6 વપરાય છે. તો તમે અહીંયા 3 મોલ H2 ગેસ લખી શકો છો. હવે આ જ પ્રક્રિયા ધારો કે એરોમેટિક સંયોજન સાથે કરવામાં આવેલી. હવે એરોમેટિક સંયોજન તરીકે આપણે એરોમેટિક રિંગ લઈ શકીએ છીએ. બરાબર, સીધું એક્ઝામ્પલ તોથી સમજશું એને. ચલો તો પહેલાં ઉદાહરણ દાખલા તરીકે સમજવાનો પ્રયત્ન. ઉદાહરણ તરીકે નાઇટ્રો આલ્કેન તરીકે નાઇટ્રોમિથેન છે. નાઇટ્રોમિથેનનું ઉદ્દીપકીય રિડક્શન કરવામાં પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપક C2H5OH. તો અહીંયાથી નિપજ આપશે CH3NH2 મિથેન એમાઇન. જેટલા કાર્બન ધરાવતો નાઇટ્રો કમ્પાઉન્ડ એટલા જ કાર્બન ધરાવતો એમાઇન સંયોજન બનાવે છે +2 H2O. એક્ઝામ્પલ નંબર 2 CH3CH2NO2 નાઇટ્રોઇથેન. નાઇટ્રોઇથેનની પ્રક્રિયા ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન પ્લેટિનમ પેલેડિયમ નિકલ સોલ્વન્ટ C2H5OH. તો નિપજ આપે છે CH3CH2NH2 +2 H2O અને નિપજનું નામ થશે ઇથેન એમાઇન. તો આપણી પાસે તમે જોઈ શકો છો, જુઓ NO2નું રૂપાંતર થઈ જાય છે NH2માં. ઉદાહરણ નંબર 3. હવે માની લો કે નાઇટ્રો આલ્કેન કમ્પાઉન્ડની જગ્યાએ એરોમેટિક નાઇટ્રો સંયોજન લીધું હોય, મતલબ નાઇટ્રો બેન્ઝીન જો વાપરેલું હોય. નાઇટ્રોબેન્ઝીનની પણ પ્રક્રિયા રિડક્શન કરવામાં આવે. પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં C2H5OH સોલ્વન્ટ. તો નિપજ આપે છે બેન્ઝીનેમાઇન અથવા જેને આપણે નામ આપીએ છીએ એનિલિન C6H5NH2. તો એનિલિન સંયોજન બનાવતું હોય છે. ઉદાહરણ નંબર 4. ચોથું ઉદાહરણ લઈએ. ધારો કે સપોઝ આ રીતનું સંયોજન આપ્યું છે આપણને C6H5CH2NO2 ફિનાઇલ નાઇટ્રો મિથેન જેને કહી શકાય. ફિનાઇલ નાઇટ્રો મિથેન તરીકે જેને ઓળખવામાં. એની પણ આ જ રીતે રિડક્શન પ્રક્રિયા પ્લેટિનમ પેલેડિયમ નિકલ C2H5OH. ઉદ્દીપક તરીકે તમે 3માંથી કોઈ પણ યુઝ કરી શકો, જરૂર નથી 3 વપરાય. તો નિપજ આપશે બેન્ઝાઇલ એમાઇન C6H5CH2NO2 જેનું નામ લખીએ છીએ ફિનાઇલ મિથેન એમાઇન. તો આ રીતની એમાંથી પ્રોડક્ટ બનાવી શકે છે. સપોઝ માની લો કે આની જગ્યાએ એરોમેટિક સંયોજન આ રીતે લખેલું છે NO2 અને અહીંયા ધારો કે સપોઝ મૂકી દીધો છે બ્રોમિન. તો પેરાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન આપ્યો છે. પેરાબ્રોમો નાઇટ્રો બેન્ઝીન એનું પણ રિડક્શન કરવામાં આવે. પ્લેટિનમ અથવા નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપક C2H5OH. તો 2 ક્રિયાશીલ સમૂહ આપેલા છે. 2 ક્રિયાશીલ સમૂહમાંથી એક હેલોજન છે અને એક નાઇટ્રો સંયોજન. રિડક્શન તો માત્ર કોનું થાય? નાઇટ્રો સંયોજન રિડક્શન. બ્રોમિનનું અહીંયા રિડક્શન થાય નહીં. તો મતલબ નાઇટ્રો કમ્પાઉન્ડનું રિડક્શન થશે એટલે સંયોજન બનાવશે NH2 અને અહીંયાથી બ્રોમિન છે અને એમાંથી નિપજ આવશે પેરા બ્રોમો
એનિલીન બનાવે છે +2H2O. તો આ પ્રકારની આપણી પાસે અહીંયા અલગ અલગ રિએક્શન સમજાવેલી છે. જે રિએક્શન્સ તમને સમજાવે છે કે નાઇટ્રો કમ્પાઉન્ડનું રિડક્શન થવાથી હંમેશા પ્રાથમિક એમાઇન નિપજ બને છે. એટલે ધ્યાન રાખજો, પહેલી પ્રક્રિયા આપી છે ધાતુ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશનની પ્રક્રિયા છે. ઓકે, હવે રિએક્શન્સ આટલી બધી શા માટે લખું છું? એક્ઝામ્પલ તો આપણી બુકમાં તો આપ્યા નથી. એનું રીઝન એક જ છે, બીજું કશું નહીં. ઓર્ગેનિક કેમિસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે કે જેમાં તમે ગોખશો તો કોઈ દિવસ યાદ નહીં રહે, ક્યારે પણ નહીં, નેવર. જનરલ રિએક્શન એકલી તમને યાદ હોવી જરૂર છે. એના પરથી તમે જે પણ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ ગોઠવો છો બસ એને ચેન્જ કરતા જાઓ. ચેન્જ કરતા જશો ને એવા 5 એક ઉદાહરણ તમે દરેક થિયરીમાં લખશો, ઓટોમેટિક થિયરી તમને યાદ રહી જશે. બરાબર, ચલો બીજો પોઈન્ટ સમજીએ. આમાં બીજી પ્રક્રિયા છે સક્રિય ધાતુની હાજરીમાં. પોઈન્ટ નંબર 2, સક્રિય ધાતુઓ અને HCl વડે રિડક્શન. હવે જે સક્રિય ધાતુ આપી છે એ સક્રિય ધાતુ તરીકે કોનો ઉપયોગ કરવાનો? તો સક્રિય ધાતુઓ તરીકે અહીંયા SN અથવા Fe અને HCl તરીકે કોન્સન્ટ્રેટ HClનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ચલો તો સીધા એક્ઝામ્પલ ઉપરથી સમજીએ. દાખલા તરીકે ઉદાહરણ નંબર 1, CH3NO2 નાઇટ્રોમિથેન. નાઇટ્રોમિથેન આપેલો છે. નાઇટ્રોમિથેનનું રિડક્શન SN પ્લસ HCl અથવા Fe પ્લસ HCl ઉદ્દીપક વડે કરવામાં આવતું હોય. મતલબ અહીંયા સક્રિય ધાતુ ઉદ્દીપક તરીકે યુઝ કર્યો હોય ત્યારે એના દ્વારા રિડક્શન થઈને નિપજ આપે છે CH3NH2 મિથેનેમાઇન. હવે આ જે પ્રક્રિયા આપેલી છે એ ઇન્ડસ્ટ્રીયલી બહુ જ ઉપયોગી રિએક્શન છે. એમાં પણ સૌથી બેસ્ટ મેથડ કઈ છે? તો Fe અને HClની છે. બેસ્ટ મેથડમાં આનો યુઝ કરવામાં. કેમ? એનું રીઝન છે કે જે Fe અને HCl વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી FeCl2 બનાવે. એ FeCl2 HCl પ્રોડ્યુસ કરતો હોય છે, જેના કારણે આ પદ્ધતિની અંદર Fe અને HCl ખૂબ ઓછા પ્રમાણમાં વાપરવામાં આવતો હોય અને ખૂબ ઓછા પ્રમાણમાં પણ નિપજ બનાવી શકે છે, જેના કારણે વધારાનો ખર્ચ બચે છે. અને એટલા માટે જ ઇન્ડસ્ટ્રી લેવલે Fe અને HCl, જેને આયરન સ્ક્રેપ અને સાંદ્ર HCl વડે એવો શબ્દ વાપરેલો છે. ચલો ત્યાર પછી નંબર 3, રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં રિડક્શનની વાત કરીએ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જ્યારે રિડક્શન કરવામાં આવે તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માત્ર નાઇટ્રો સંયોજનના રિડક્શન દ્વારા જ એમાઇન આપે છે. એમાઇન સંયોજનો આપે છે. મતલબ નાઇટ્રો સંયોજનમાં પણ કયા? તો નાઇટ્રો સંયોજનોમાં એ પણ નાઇટ્રો આલ્કેન, ખાસ કરીને નાઇટ્રો આલ્કેન સંયોજન, પર્ટિક્યુલર નાઇટ્રો આલ્કેનની વાત કરી છે. એરોમેટિક સંયોજનો દ્વારા કોઈ દિવસ અહીંયા એમાઇન સંયોજન બનતું નથી. તો મતલબ આ એક ડ્રોબેક કહી શકાય અને એટલા માટે આપણી બુકમાં આને નથી આપ્યો. તો જુઓ ઉદાહરણથી સમજીએ. આમાં ઉદાહરણ નંબર 1, દાખલા તરીકે સંયોજન છે CH3NO2 અને આનું જ્યારે રિડક્શન કરવામાં આવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 ત્યારે દ્રાવક તરીકે અહીંયા યુઝ થાય છે સૂકો ઇથર, ડ્રાય ઇથર અથવા તો ક્યારેક H2O પણ સોલ્વન્ટ તરીકે વપરાતો હોય.
હવે રિડક્શન કરતા પદાર્થ શું કરે? હાઇડ્રોજન દાન કરતો હોય છે. કઈ રીતે આવે છે આગળ એમાઇડ સંયોજનનું રિડક્શન આવશે ત્યારે હું મિકેનિઝમમાં તમને સમજાવીશ. બરાબર, અત્યારે આપણે આની મિકેનિઝમની કોઈ જરૂર નથી. સંયોજન આપ્યું છે નાઇટ્રોમિથેન. નાઇટ્રોમિથેનનું પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે પ્રબળ રિડક્શન કરતા આવે છે. પ્રબળ રિડક્શન કરતા દ્વારા રિડક્શન થશે તો નિપજ આપશે CH3NH2 જેને આપણે મિથેન એમાઇન કહીએ છીએ. તો અહીંયા એ એમાઇન સંયોજન બનાવી શકે છે નાઇટ્રો આલ્કેન સંયોજન. પણ જે ડ્રોબેક અહીંયા કહીએ છીએ કે જ્યારે સંયોજન નાઇટ્રોબેન્ઝીન લેવામાં આવતું હોય છે, નાઇટ્રોબેન્ઝીનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરતા અથવા રિડક્શન થતા તે એઝો સંયોજન આપે છે. તો એક આ એક્સેપ્શન અહીંયા આપણે યાદ રાખવું પડશે. એઝો સંયોજન કેમ આવ્યું? આનું રીઝન છે કે સંયોજન નાઇટ્રો કમ્પાઉન્ડ છે. એઝો સંયોજન આપેલું હોય તેમાં ક્રિયાશીલ સમૂહ N ડબલ બોન્ડ N દર્શાવતા હોય તો મતલબ અહીંયા 2 મોલની આના જરૂર પડશે. 2 મોલ નાઇટ્રોબેન્ઝીન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પ્રક્રિયા થાય ડ્રાય ઇથર સોલ્વન્ટની હાજરીમાં, તો એના દ્વારા જે નિપજ આપે છે એઝો કમ્પાઉન્ડ બનાવે છે. આ રીતે ડાયઝોનિયમ બેન્ઝીન બનાવે છે જેને આપણે એઝો સંયોજન કહીએ છીએ. બરાબર, તો આ રીતની આપણી પાસે ફર્સ્ટ મેથડ સમજાઈ છે નાઇટ્રો કમ્પાઉન્ડના રિડક્શન દ્વારા. તો આપણે 2 યાદ રાખવાની છે. એક ધાતુ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનેશનની પ્રક્રિયા અને બીજા નંબરમાં SnHCl અથવા FeNHCl દ્વારા પ્રક્રિયા. એમાં આ MCQ માટે ધ્યાન રાખવાનું. બરાબર, આપણી એન્ટ્રન્સ એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે અહીંયાથી MCQ આનો આવતો હોય. તો પહેલી આ મેથડ સમજાય છે. ચલો ત્યાં નંબર 2 છે હોફમાન એમોનોલિસિસ દ્વારા એમાઇન સંયોજનની બનાવટની વાત છે. ચલો હોફમાન એમોનોલિસિસ અહીંયા શબ્દ શું વાપર્યો છે? તો આપણી બુકમાં જે બનાવટ આપેલી છે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ બતાવ્યું છે. તો મતલબ પ્રશ્ન જે આપેલો છે આલ્કાઇલ હેલાઇડને એમોનોલિસિસ દ્વારા દર્શાવવાનું છે. હવે એમોનોલિસિસ એટલે શું કહેવાય? એમોનોલિસિસ મતલબ એમોનિયાનું ઉમેરાવું જેને કહી શકાય. હાઇડ્રોજનનું ઉમેરાવું હાઇડ્રોજનેશન, ઓક્સિજનનું ઉમેરાવું ઓક્સિડેશન, કાર્બન ડાયોક્સાઇડનું ઉમેરાવું કાર્બોક્સિલેશન, ઇલેક્ટ્રોનનું ઉમેરાવું ઇલેક્ટ્રોનેશન, પાણીનું ઉમેરાવું હાઇડ્રોલિસિસ કહીએ છીએ, જળ વિભાજનની પ્રક્રિયા. એ જ રીતે એમોનિયાનું ઉમેરાવું એટલે એને કહેવાય છે એમોનોલિસિસ. હવે આપણી પાસે અહીંયા જે એમોનોલિસિસ બતાવ્યું છે આલ્કાઇલ હેલાઇડનું એમોનોલિસિસ. તો આલ્કાઇલ હેલાઇડને આપણે જનરલી RX તરીકે દર્શાવતા હોય છે. બરાબર, ધ્યાન રાખજો. લાસ્ટ જે આપણું ઓર્ગેનિકનું પહેલું ચેપ્ટર ચલાવ્યું છે, ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એરિન, એમાં આલ્કાઇલ હેલાઇડ જે સંયોજન આપ્યું છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપેલો છે. એ એક એવું સંયોજન છે કે જેના દ્વારા તમે જેવા પ્રકારના સંયોજનો બનાવવા હોય તમે સરળતાથી બનાવી શકો છો. હવે અહીંયા આલ્કાઇલ હેલાઇડ એક એવું સંયોજન આપેલું છે કે જેમાં એક બેસ્ટ લિવિંગ ગ્રુપ અહીંયા આપેલો હોય. લિવિંગ ગ્રુપ એટલે જે દૂર થઈ શક્યો. કેમ દૂર થાય એનું રીઝન છે કે આલ્કાઇલ હેલાઇડમાં બંધ ધ્રુવીય જોવા મળે, જેમાં હેલોજન ઉપર અંશતઃ ઋણ વીજભાર, કાર્બન ઉપર અંશતઃ ધન વીજભાર જોવા મળતો હોય છે. હવે આ જે હેલો આલ્કેન બતાવ્યો છે એ હેલો આલ્કેનમાં પ્રક્રિયા જ્યારે NH3 વડે કરવામાં આવે તો એમોનિયામાં રહેલો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે, લુઈસ બેઝ છે, અને એટલા માટે આ એક ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરી શકે છે, મતલબ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે. તો તમે યાદ કરો હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે ભણી ગયા. હવે વિસ્થાપન પ્રક્રિયા થશે તો સૌ પ્રથમ NH3માં રહેલો નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મકોને દાન કરશે
આલ્કાઇલ સમૂહને ધન વીજભાર, તેને કાર્બનની ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ આ જે બંધના ઇલેક્ટ્રોન છે હેલોજન પોતે ઇલેક્ટ્રોન લઈને X- તરીકે છૂટો પડશે. તો સૌ પ્રથમ એમાંથી સંયોજન આ રીતે આવશે. આલ્કાઇલ સમૂહના કાર્બનને નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. હવે નાઇટ્રોજન જો પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી દે તો એના ઉપર ચાર્જ આવશે પ્લસ. એની સાથે જોડાયેલા છે 3 હાઇડ્રોજન. 3માંથી 2 હાઇડ્રોજન અહીંયા રાખું છું, 1 હાઇડ્રોજનને હું નીચે ગોઠવી દઉં. અને એની સાથે અહીંયા જોડાયેલો રહે છે જે ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડે છે X-. કારણ અહીંયા એક પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થયો, એક નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થયો, બંને વચ્ચે એક પ્રકારે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ એટ્રેક્શન જનરેટ થાય છે. અને આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના કારણે આવું એક સંયોજન બને છે, જેને અહીંયા હું નામ આપી શકું છું વિસ્થાપિત એમોનિયમ ક્ષાર. વિસ્થાપિત એમોનિયમ ક્ષાર, અને એ પણ ચતુર્થક એમોનિયમ ક્ષાર કહેવાય. કેમ? એનું રીઝન છે એમોનિયમ ક્ષાર જે મળ્યો ચતુર્થક, એમાં નાઇટ્રોજન 1 2 બંધ અહીંયા બનાવ્યા, 2 બંધ હાઇડ્રોજન સાથે 2 બનાવ્યા, એટલે ટોટલ કેટલા બંધ બની ગયા? 4 બંધ બન્યા, એટલે ચતુર્થક ક્ષાર બન્યા. અને આ જે ચતુર્થક ક્ષાર બન્યો એની જ્યારે પ્રક્રિયા આગળ પ્રબળ બેઝ NaOH વડે કરવામાં આવે તો NaOHની અંદર એક ઇલેક્ટ્રોન દાન કરનાર ઝડપથી Na+ આયન છે અને બીજો એક આયન છે એમાં OH- છે. તો થશે શું? આ સરળતાથી ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે છે અને આ સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરીને છૂટો પડે. તો આ X- અને Na+ બંને એકબીજા સાથે જોડાય અને એમાંથી છૂટો પાડશે NaX. ત્યાર પછી આ નાઇટ્રોજન જે છે એને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ જે ગુમાવી દીધું એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હાઇડ્રોજન પાસેથી મેળવશે અને હાઇડ્રોજનને શું કરશે? H+ આયન તરીકે રિમૂવ કરી નાખશે. જેવો H+ આયન રિમૂવ થશે OH- આયન એની સાથે જોડાશે એટલે છૂટો પાડશે -H2O. તો બાકી શું રહ્યો? RnH2 અને એનાથી પ્રોડક્ટ આપણને મળે છે RnH2. મતલબ સંયોજન મળે છે પ્રાથમિક એમાઇન સંયોજન. સંયોજન હતું આપણી પાસે હેલો આલ્કેન અને હેલો આલ્કેનમાંથી સંયોજન બનાવ્યું છે પ્રાથમિક એમાઇન. હવે આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયામાં જો પ્રાથમિક એમાઇન બન્યા બાદ એને દૂર કરી દેવામાં ના આવે તો થશે શું? જો પ્રાથમિક એમાઇન બન્યા બાદ એને દૂર કરવામાં ના આવે અને લેવામાં આવેલો હેલો આલ્કેન જો વધુ પ્રમાણમાં હોય, એક્સેસ ફોર્મમાં જો લેવામાં આવેલો હોય, મતલબ વધુ પ્રમાણમાં જો લેવામાં આવેલો હોય તો ઘટના શું બનશે? આ પ્રાથમિક એમાઇન પોતે જ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરશે. કેમ? NH3 માં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન પેર ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરે. અહીંયા એમાઇન ઉપર પણ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પેર ધરાવે છે તો એ પણ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ દર્શાવી શકે છે. તો મતલબ હવે આ જો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે તો ન્યુક્લિયોફાઇલ તરીકે જો વર્તશે તો એ શું કરશે? બીજા એક આ હેલો આલ્કીન સાથે પ્રક્રિયા આપશે. બીજા હેલો આલ્કીન સાથે પ્રક્રિયા આપશે. અંશ હતો ઋણ વીજભારિત, અંશ હતો ધન વીજભારિત. તો નાઇટ્રોજન ફરી પાછું પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આલ્કાઇલ સમૂહના કાર્બનને દાન કરશે અને એમાંથી બીજો એક ચતુર્થક ક્ષાર બનાવશે. જે ચતુર્થક ક્ષાર આ રીતે બનશે RnH. એનો એક હાઇડ્રોજન છે એને હું અહીંયા રાખું છું અને એક હાઇડ્રોજન છે એને ઉપર ગોઠવી દો અને એ ઇલેક્ટ્રોન કોને આપે છે? આલ્કાઇલ સમૂહના કાર્બનને. તો એના 4 બંધ થઈ ગયા, ઇલેક્ટ્રોન પેર ગઈ એટલે પ્લસ ચાર્જ આવ્યો અને એની સાથે જોડાયેલો રહેશે X-. તો આ રીતે શું બની ગયો? ચતુર્થક ક્ષાર બની ગયો. ફરી ચતુર્થક ક્ષારની NaOH વડે પ્રક્રિયા થાય તો -NaX -H2. અહીંયાથી હેલોજન સોડિયમ આયન, અહીંયાથી એક હાઇડ્રોજન છૂટો પડી જશે અને H2O બનાવશે અને નિપજ આપશે RnHR. તો આ બની ગયો સેકન્ડરી એમાઇન. RnHR. તો સેકન્ડરી એમાઇન સંયોજન તરીકે નિપજ આપે છે. હજુ પણ આ વધુ પ્રમાણમાં છે તો સેકન્ડરી એમાઇનમાં રહેલો નાઇટ્રોજન ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરી શકે છે. તો ફરી એ બીજા એક હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરશે અને બીજા હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરશે, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પેર આની દાન કરશે, બીજો એક મધ્યવર્તી સંયોજન ચતુર્થક ક્ષાર બનાવશે. તો એ બનશે Rn. હાઇડ્રોજનને નીચે મૂકી દો, આલ્કાઇલ સમૂહના ઇલેક્ટ્રોન દાન કર્યો, એની સાથે એક આલ્કાઇલ જોડાયેલો છે, ચાર્જ એના પર પ્લસ અને એની સાથે જોડાઈ ગયો ફોર્સ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન દ્વારા
X માઇનસ આયન, તો ફરી પાછો ચતુર્થક ક્ષાર બનાવ્યો. એ ચતુર્થક ક્ષાર જે બન્યો એની ફરીથી આગળ NaOH વડે પ્રક્રિયા કરવામાં આવે તો માઇનસ NaX માઇનસ H2O અને એના દ્વારા એ નિપજ આપશે RnRr, જે દર્શાવે છે 3 ડિગ્રી એમાઇન સંયોજન બનાવે છે. તો મતલબ તમે આની અંદર જોઈ શકો છો કે જો આપેલી એમોનોલિસિસ પ્રક્રિયામાં એમોનિયાનું ઉમેરાવ એટલે એમાઇન સંયોજન બનાવે એટલે પ્રક્રિયાને કીધું છે એમોનોલિસિસ. જો આપેલી એમોનોલિસિસ પ્રક્રિયામાં વધુ પ્રમાણમાં જો હેલો આલ્કેન લેવામાં આવ્યો હશે તો જે પ્રાથમિક એમાઇન બને છે સૌથી પહેલાં એનું પ્રમાણ વધારે હોય, પછી આગળ જતાં હેલો આલ્કીન સાથે પ્રક્રિયા કરીને થોડા પ્રમાણમાં દ્વિતીયક અને તૃતીયક એમાઇન બનાવે છે, જેના આધારે કહી શકાય કે અહીંયા 3 એમાઇનનું એક આખું મિશ્રણ મળે છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું એક મિશ્રણ બનાવે છે, મિક્સચર બનાવે છે. અને એ મિશ્રણ બનતું હોવાના કારણે આને સરળતાથી અલગ પાડી શકાતું નથી અને એટલા માટે ઇન્ડસ્ટ્રી લેવલે એમોનોલિસિસ પ્રક્રિયાનો બહુ યુઝ થતો નથી. જેમાં મેજર પ્રોડક્ટ તરીકે કોણ હોય? પ્રાથમિક. અને આ જે બંને આપેલી છે આ બંને માઇનર પ્રોડક્ટ તરીકે વર્તે. તો મતલબ મેક્સિમમ જે મળશે પ્રાઇમરી એમાઇન. હવે આપણો પ્રશ્ન છે કે એમાઇન બનાવવો હોય તો શું કરવાનું? કારણ કે આને અલગ કરવા માટે અલગથી પદ્ધતિની જરૂર પડે, અલગથી મટીરિયલની જરૂર પડે, તો કોસ્ટ વધી જાય, તો મોંઘું પડે પદ્ધતિ. હવે જો પર્ટિક્યુલર પ્રાથમિક એમાઇન જ મેળવવો હોય તો પ્રાથમિક એમાઇન બનાવવો હોય તો જે તમે વધુ પ્રમાણમાં હેલો આલ્કેન લીધો એની જગ્યાએ વધુ પ્રમાણમાં એમોનિયાનો પણ ઉપયોગ કરી શકો છો. મતલબ અહીંયા લેવામાં આવેલા હેલો આલ્કેન સાથેની પ્રક્રિયામાં જો એમોનિયા એક્સેસ ફોર્મમાં લેવામાં આવે, વધુ પ્રમાણમાં લેવામાં, તો સૌ પ્રથમ ચતુર્થક ક્ષાર બનાવશે RnH2H પ્લસ X માઇનસ ચતુર્થક ક્ષાર. અને એ ચતુર્થક ક્ષારની પ્રક્રિયા NaOH વડે કરવામાં આવે તો માઇનસ NaX માઇનસ H2O અને નિપજ આપે છે પ્રાથમિક એમાઇન. હવે વધુ પ્રમાણમાં લીધો છે NH3, એ પોતે ન્યુક્લિયોફાઇલ છે. અહીંયા બની ગયો પ્રાથમિક એમાઇન, એ પોતે પણ ન્યુક્લિયોફાઇલ છે. તો ન્યુક્લિયોફાઇલ વચ્ચે તો કોઈ રિએક્શન થવાની છે જ નહીં. એક જ મોલ તમે હેલો આલ્કીન લીધો તો એ સીધો જ એક મોલ નિપજ પ્રાથમિક એમાઇનમાં બની ગયો. તો મતલબ પ્રાથમિક એમાઇન તમે સરળતાથી આ રીતે બનાવી શકો. તો મતલબ વધુ પ્રમાણમાં જો એમોનિયા લેવામાં આવે તો પ્રાથમિક એમાઇન બનાવે છે, પણ જો વધુ પ્રમાણમાં હેલો આલ્કીન લેવામાં આવશે તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પ્રકારના એમોનિયાનું એમાઇન સંયોજનોનું મિશ્રણ બનાવે છે, જેને અલગ કરવું મુશ્કેલ છે. અને એટલા માટે જ એમોનોલિસિસ પ્રક્રિયા ઇન્ડસ્ટ્રી લેવલે બહુ યુઝ થતી નથી. અને આ જે પ્રક્રિયા આપી હતી હોફમેન નામના સાયન્ટિસ્ટે રિએક્શન એની મિકેનિઝમ જે બતાવી છે સમજાય, એટલા માટે એનું નામ આપણે છે હોફમેન એમોનોલિસિસ. હવે બીજો જે ક્વેશ્ચન પૂછાય એટલે ક્વેશ્ચન તમારા આ છે. પહેલો ક્વેશ્ચન છે કે જો એક્સેસ ફોર્મમાં હેલો આલ્કીન લેવામાં આવ્યો હોય તો સંયોજનો શું બનાવી શકે? તો મિશ્રણ આવી શકે, જેમાં મેજર પ્રોડક્ટ તરીકે પ્રાઇમરી એમાઇન છે. અને જો એક્સેસ ફોર્મમાં એમોનિયા ગેસ લેવામાં આવેલો હોય તો મેજર પ્રોડક્ટ તરીકે હંમેશા પ્રાઇમરી એમાઇન તરીકે જ નિપજ આપી શકે. ક્વેશ્ચન નંબર 2, જે હેલો આલ્કીન લીધો છે એ હેલો આલ્કીન તરીકે કોણ હોઈ શકે? તો RCl, RBr અને RI હોઈ શકે છે. તો હોફમેન એમોનોલિસિસ પ્રક્રિયામાં અથવા હેલો આલ્કીન સાથેની એમોનિયાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં હેલો આલ્કીન સંયોજનોની સક્રિયતાનો ક્રમ જણાવો. સક્રિયતા કયા અર્થમાં લેવાની? જે લિવિંગ ગ્રુપ X માઇનસ તરીકે છે, X માઇનસ જેટલો સરળતાથી દૂર થાય એટલી એની સક્રિયતા. તો સક્રિયતા કોની વધારે તમને ખબર છે? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તમે જેમ જેમ આ તરફ જાઓ છો એમ કદ વધતું જાય. કદ વધે એના કારણે બંધ લંબાઈ વધતી જાય. બંધ લંબાઈ વધે તો બંધ મજબૂતાઈ ઓછી થઈ જાય. તો બંધ મજબૂતાઈ ઓછી થાય. બંધ મજબૂતાઈ ઓછી થાય તો બંધ જલ્દી તૂટી જાય. તો મતલબ બંધ લંબાઈ કોની વધારે છે? RIની. અને એટલા માટે એની બંધ મજબૂતાઈ ઓછી હોવાથી એ સરળતાથી લિવિંગ ગ્રુપ તરીકે વર્તી શકે. એટલા માટે જ કહી શકાય કે હેલો આલ્કીનની એમોનોલિસિસ પ્રક્રિયામાં સક્રિયતાનો ક્રમ શું આવશે? RI ઇઝ ગ્રેટર દેન RBI ઇઝ ગ્રેટર દેન RCl તરીકે જોવા મળતો હોય છે. તો આવું શા માટે બન્યું એનું રીઝન આપણે કીધું કે અહીંયા એની બંધ લંબાઈ, બોન્ડ લેન્થ વધતી જાય, એની બોન્ડ સ્ટ્રેન્થ ઘટતી જાય અને એટલા માટે એની રિએક્ટિવિટી વધતી જાય છે એવું આપણે કહી શકીએ. તો આ રીતની બીજી એક રિએક્શન આપણને સમજાય જે હોફમેન એમોનોલિસિસ પ્રક્રિયા બતાવે.
હવે આનો યુઝ ક્યાં થતો હોય તો આનો ઉપયોગ મોટાભાગે આપણે કાર્બનિક પરિવર્તનોમાં કરવાનો છે. કઈ રીતે કાર્બનિક પરિવર્તનોમાં આનો યુઝ કરી શકીએ છીએ એ પણ સમજીએ. સાથે સાથે બીજું કે અહીંયા જો હેલો એરિન લેવામાં આવેલો હોત, મતલબ કે હેલો આલ્કેનની જગ્યાએ હેલો એરિન જો લેવામાં આવે તો આના વિશે આપણે ભણી ગયા. હેલો એરિન સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપતું નથી. ચેપ્ટર નંબર 10માં આવ્યું બરાબર. એનું રીઝન અહીંયા ત્યાં સંસ્પંદનની ઘટના પણ બતાવી હતી, અસ્થાયી ફિનાઇલ કેટાયન પણ બતાવ્યો હતો, sp2 હાઇબ્રિડાઇઝેશન આંશિક દ્વિબંધ લાક્ષણિકતા દર્શાવી, એ બધા પરિબળો એના ઉપર કામ કરતા. તો મતલબ અહીંયા આપણે જે રિએક્શન મેઇનલી વાપરવાની છે કઈ યુઝ કરીશું, કોઈક હેલો આલ્કેનનો ઉપયોગ કરીને એની કાર્બનિક પરિવર્તન કરી તો પૂછાય છે એને સમજવાનો પ્રયત્ન. સપોઝ માની લો કે તમને સંયોજન આપ્યું છે અહીંયા મિથાઇલ આયોડાઇડ, આપણે આનો યુઝ કરીશું આયોડિન, મિથાઇલ આયોડાઇડ આપ્યો અને એમાંથી તમને પૂછે કે ટ્રાયમિથાઇલ એમાઇન બનાવો અથવા તો પછી ડાયમિથાઇલ ઇથેન એમાઇન બનાવો. તો એવી બધી રિએક્શન્સ જો બનાવી હોય તો રિએક્શન્સ બધી આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ એને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે એક્ઝામ્પલ આપ્યું છે આપણને, ઉદાહરણ નંબર 1. ઉદાહરણ અહીંયાથી આપણને આ રીતે રિએક્શનમાં કાર્બનિક પરિવર્તન પૂછે. સંયોજન આપેલું છે આયોડોમિથેન અને આયોડોમિથેનમાંથી ધારો કે તમને બનાવવાનું કીધો છે ટ્રાયમિથાઇલ એમાઇન, ટ્રાયમિથાઇલ એમાઇન બનાવવાનું કીધું છે બરાબર. તો સમજો આયોડોમિથેન છે તો CH3 તો સૌથી પહેલાં એમાઇન લાવવાનો છે, મતલબ એમોનોલિસિસ પ્રક્રિયા. એમોનોલિસિસ પ્રક્રિયા દર્શાવવા માટે NH3 સાથે આની પ્રક્રિયા બતાવો. NH3 સાથે પ્રક્રિયા કર્યા બાદ તમે અહીંયા NaOH ની બધું નહીં બનાવો તો ચાલશે. મેઇન દૂર કોણ થાય છે આમાંથી આયોડિન, આમાંથી હાઇડ્રોજન, તો એને ખાલી અહીંયા બતાવી દો -HI. બાકી રહી ગયો જે NH2 એ આની સાથે જોડાઈને સૌથી પહેલું સંયોજન આપે CH3NH2. તો એક વસ્તુ તો મળી ગઈ, જુઓ મિથાઇલ એમાઇન આવી ગયો. હવે એ જે મિથાઇલ એમાઇન બન્યો છે એમાં લાવવાના છે 3 મિથાઇલ સમૂહ હોવા જોઈએ. અહીંયા એક જોડાઈ ગયો, બાકી રહ્યા 2. તો 2 વાર ફરીથી પ્રક્રિયા પાવો. 2 વાર પ્રક્રિયા માટે કોનો યુઝ કરવાનો, એક્સેસ ફોર્મમાં હેલો આલ્કેન હોવો જોઈએ બરાબર. તમે અહીંયા જો NaOH નો યુઝ કરતા હો તો અહીંયા શું હોવું જોઈએ, -H2O -NaX અથવા NaI તમે દર્શાવી શકો છો જનરલી જો આનો યુઝ કર્યો હોય તો. ચલો હવે આનો ઉપયોગ કરીએ તો અહીંયાથી HI દૂર થશે, -HI અને નિપજ આપશે CH3 જેને આપણે નામ લખીએ છીએ NN ડાયમિથાઇલ એમાઇન. ચલો એ જ પ્રમાણે ટ્રાયમિથાઇલ એમાઇન છે તો અહીંયા શું હશે, NNN ટ્રાયમિથાઇલ એમાઇન હોવો જોઈએ. તો ફરીથી હજુ એક મિથાઇલની જરૂર છે તો બીજા એક મિથાઇલ આયોડાઇડનો ઉપયોગ કરો, -HI તો નિપજ આપશે CH3NCH3CH3 NNN ટ્રાયમિથાઇલ એમાઇન સંયોજન બના. હવે સપોઝ માની લો કે પ્રશ્ન આ રીતનો આપ્યો છે, મિથાઇલ આયોડાઇડ અથવા મિથાઇલ બ્રોમાઇડ છે, મિથાઇલ બ્રોમાઇડ અને મિથાઇલ બ્રોમાઇડમાંથી તમને બનાવવાનો કીધો છે NN ડાયમિથાઇલ ઇથેન એમાઇન. તો હવે જુઓ પ્રશ્નમાં હવે શું કહે છે, મિથાઇલ સમૂહ પણ જોઈશે ને ઇથાઇલ એમાઇન પણ બનાવવાનો. તો સૌથી પહેલાં શું કરો, મિથાઇલ બ્રોમાઇડ વાપર્યો CH3Br, મિથાઇલ બ્રોમાઇડનું એમોનોલિસિસ NH3 -HBr, અહીંયાથી HBr ને દૂર કરો તો સંયોજન બનાવશે મિથેન એમાઇન CH3NH2. હવે મિથેન એમાઇનમાં એક મિથાઇલ તો આવી ગયો, ચલો 2 મિથાઇલ લાવવાના. તો તમે બીજી વખત પ્રક્રિયામાં આનો યુઝ કરી શકો છો, ક્લિયર. અથવા તો પછી ઇથાઇલ સમૂહ પણ લાવવો પડશે, ઇથેન એમાઇન બનાવો તો ઇથાઇલ આયોડાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ તમે યુઝ કરી શકો. બેટર છે કે સૌથી પહેલાં આનો ઉપયોગ કરી તો બીજી વખત મિથાઇલ બ્રોમાઇડ વાપરીએ CH3Br -HBr તો એમાંથી નિપજ આપશે CH3NHCH3. તો સંયોજન બની ગયું ડાયમિથાઇલ એમાઇન. ડાયમિથાઇલ એમાઇનની પ્રક્રિયા આપો આગળ. ઇથાઇલ સમૂહની જરૂર છે તો CH3CH2Br અથવા CH3CH2I પણ યુઝ કરી શકીએ છીએ -HBr અને એમાંથી નિપજ બનાવે છે CH3NCH3 અને અહીંયા આવશે CH2CH3
3. તો જુઓ સંયોજન બની ગયું NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. તો કાર્બનિક પરિવર્તન જ્યારે આપણે પરીક્ષામાં પૂછાતા હોય ત્યારે આ રીતના ક્વેશ્ચન એમોનોલિસિસ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ પડે છે આપણને. તો આ બીજી બનાવટની પદ્ધતિ આપેલી છે, હોફમેન એમોનોલિસિસ દ્વારા એમાઇનની બનાવટ છે.